વિદ્યાર્થી મિત્રો, મત્સ્ય અધિકારી ભરતી 2025-26 એટલે કે ફિશરીઝ ઓફિસરના પરિણામ છે વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ ગયું છે, જેની ઘણા વિદ્યાર્થીઓ ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તો તમારા માર્ક તમારે કઈ રીતે ચેક કરવાના છે, કેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ચકાસણી છે એમાં નામ આવ્યું છે, તમારે ડોક્યુમેન્ટ ચકાસણી માટે ક્યારે જવાનું છે, સમગ્ર કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમે સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ ટોટલ અપડેટ. તો વિદ્યાર્થી મિત્રો, મત્સ્ય અધિકારી વર્ગ 3 બરોબર છે, જેની 94 જગ્યાઓ હતી. ટોટલ કેટલી જગ્યા હતી વિદ્યાર્થી મિત્રો? 94 જગ્યા હતી, જેની CBRT પેટર્ન મુજબ છે બરોબર છે, એ પરીક્ષા યોજવામાં આવી હતી. હવે આ પરીક્ષા છે એ યોજાયા બાદ છે વિદ્યાર્થી મિત્રો એની પ્રોવિઝનલ આન્સર કી છે મંડળ ઉપર પ્રસિદ્ધ કરવા માટે વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વાંધા સૂચન છે એ ફાઇલે મેળવ્યા બાદ વિદ્યાર્થી મિત્રો 25/2/2026ના રોજ છે એની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી બરોબર છે. ત્યારબાદ 2/3/2026ના રોજ એમાં સુધારા ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો આની પરીક્ષા છે ક્યારે યોજાઈ હતી બધાને ખબર છે, 16/9/2025ના રોજ એની પરીક્ષા યોજાઈ હતી. હવે એના ટોટલ વિદ્યાર્થીઓના ટોટલ તમને માર્ક જણાવી દઉં તો પાર્ટ એમાં 60 માર્ક અને પાર્ટ બી તો બધાને ખબર છે 150 માર્કનો હતો, એટલે ટોટલ 210 માર્કનો હતો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એમાંથી જે રદ થવાના કારણોસર છે પાર્ટ એમાં એક પ્રશ્ન રદ થયો હતો, એટલે કુલ 59 પ્રશ્નોના કુલ 60 માર્ક મુજબ પ્રત્યેક પ્રશ્નના જવાબ માટે છે બધાને જો ગણતરી કરેલી છે બરોબર છે, કુલ 59 પ્રશ્નના. ત્યારબાદ નેગેટિવ માર્કિંગ, ત્યારબાદ પાર્ટ બીમાં છે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન રદ થયો હતો, એટલે ટોટલ 149 છે. ક્લિયર? એટલે બે પ્રશ્ન છે, એક પ્રશ્ન રદ થવાના કારણે એટલે કુલ 59. પાર્ટ એમાં એક પ્રશ્ન રદ થયો હતો અને પાર્ટ બીમાં પણ એક પ્રશ્ન રદ થયો હતો. ક્લિયર છે? હવે વિદ્યાર્થી મિત્રો કુલ કસોટીમાં હાજર રહેલા ઉમેદવારો છે બરોબર છે, એણે મેળવેલ માર્ક તમને સ્ક્રીન પર બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. તમારે તમારા માર્ક કઈ રીતે ચેક કરવાના છે, અહીંયા તમારું નામ તમારે જોઈ લેવાનું છે, તમારો રોલ નંબર તમારે જોઈ લેવાનો છે, તમારી બર્થ ડેટ તમારે જોઈ લેવાની છે અને આગળ અહીંયા તમારા માર્ક છે એ બધા આપેલા છે. આખી PDF આપણા ગ્રુપમાં મૂકી દઉં છું, તમે જોઈ લેજો. ઓલરેડી મેં ફિશરીઝ ઓફિસરના ગ્રુપમાં તો મૂકી દીધી છે, ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દીધી છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે કુલ ટોટલ કેટલા ઉમેદવારો ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવેલ છે બરોબર છે? 188 ઉમેદવારો છે પ્રમાણપત્રની ચકાસણી માટે બોલાવેલ છે બરોબર છે. જગ્યા હતી તમારી 94, એટલે જગ્યાના 2 ગણા ઉમેદવાર થયા. ક્લિયર? હવે ફાઇનલ સિલેક્શનમાં ટોટલ કેટલા વિદ્યાર્થી આવશે? 94 વિદ્યાર્થી આવશે. ખાસ એટલે ખાસ યાદ રાખજો. હવે તમારા ડોક્યુમેન્ટ ચકાસણી માટે ક્યાં જવાનું છે અહીંયા લખેલું જ છે બરોબર છે. સેક્ટર 10A ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક 2. ક્લિયર? 1 થી 50 નંબરવાળાને છે એ સવારે 10:30 કલાકે 16/4/2026ના રોજ જવાનું છે. 51 થી 100ની અંદર છે એને બપોરે 14 કલાકે એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 2 વાગે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 101 થી 150 વાળા છે એમને 17 તારીખે 10:30 કલાકે જવાનું છે. એપ્રિલ મહિનાની વાત કરી રહ્યો છું હું. અને 151 થી 188 વાળા છે એમને શુક્રવાર તારીખ 17/4ના રોજ બપોરે જવાનું છે બરોબર છે, 2 વાગે. ક્લિયર? હવે અહીંયા તમારા 188 ઉમેદવારો છે તો અહીંયા તમારો કન્ફર્મેશન નંબર છે, અહીંયા તમારો રોલ નંબર છે, અહીંયા તમારું નામ છે, અહીંયા તમારી કેટેગરી છે અને અહીંયા તમારા ટોટલ માર્ક છે. કેટલા માર્ક થાય છે બધાએ કોમેન્ટ કરવાની છે. જેટલા પણ વિદ્યાર્થીઓને સારા માર્ક થાય છે બધાને દિલથી ખરેખર અભિનંદન. આ છે તમારો ડોક્યુમેન્ટ ચકાસણી કાર્યક્રમ બરોબર છે. હવે તમારો DV પૂરું થશે એટલે વિદ્યાર્થી મિત્રો તમારું ફાઇનલ સિલેક્શન સાથે 94 વિદ્યાર્થીઓની યાદી આવશે, એનો પણ આપણે અપડેટ આપીશું. ક્લિયર છે? જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે બધાને અભિનંદન. જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા નથી એમને ડિમોટિવેટ થવાની જરૂર નથી. હજી પણ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવશે, એ ટોટલ પરીક્ષાની તૈયારી આપણે કરાવીશું. અહીંયા તમને એક નોટ મારેલી દેખાશે, એની પણ હું તમને સૂચના આપી દઉં. જેટલા પણ ઉમેદવારો છે જોઈ લેજો. હવે આ જેટલા પણ ઉમેદવારોને નોટ મારેલી છે એ બધા ઉમેદવારોએ છે રમતગમતના પ્રમાણપત્રોની ચકાસણી બાદ રમતગમતનું પ્રમાણપત્ર માન્ય ધરાવતા હશે તો નિયમાનુસાર મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરીને મેરિટ ધોરણે પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે બરોબર છે. આ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમણે પ્રમાણપત્રમાં રમતગમતના પ્રમાણપત્રો દર્શાવ્યા હોય તો એ ખરેખર માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર હશે તો તમને એને મેળવેલ ગુણના 5% ગુણ ઉમેરીને મેરિટ તમારું ગણાશે બરોબર છે, અને એના આધારે પ્રતીક્ષા યાદી કરવામાં આવશે. હવે તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ ચકાસણી માટે જવાનું છે બધા ડોક્યુમેન્ટ અહીંયા આપેલા છે, બધા જોઈ લેજો બરોબર છે.
ખાસ એટલે ખાસ યાદ રાખજો. શાળા છોડ્યાનો દાખલો, અનામત વર્ગ ઉમેદવારી જાતિ અંગેનો દાખલો, એસીબીસીનો દાખલો, EWSમાં ધરાવતા હોય તો એનો દાખલો, ધોરણ 10 ધોરણ 12ની માર્કશીટ ખાસ ભૂલાય નહીં, ખાસ યાદ રાખજો. બરાબર છે. હવે તમે છે BA કરેલું છે, બરાબર છે. ફિશરીઝ સાયન્સ, જુઓલોજી, માઇક્રોબાયોલોજીની પદવી ધરાવતા હોય તો એની માર્કશીટ, એનું પ્રમાણપત્ર, કોમ્પ્યુટરની જાણકાર અંગેનું પ્રમાણપત્ર, અને જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો સક્ષમ અધિકારીનું નિયમ મુજબ મળેલું પ્રમાણપત્ર. આ ટોટલ ડોક્યુમેન્ટ તમે ધરાવતા હોવા જોઈએ. બાકી તો મેં તમને કીધું જ છે, સ્પોર્ટના ધરાવતા હોય તો એ ખરેખર માન્ય હોવું જોઈએ. ફોટો ID પ્રૂફ અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના 2 ફોટા. ક્લિયર? આટલી વસ્તુ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ચકાસણી કાર્યક્રમ તારીખ 16/4/2026 અને 17/4/2026ના દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ખાતે જવાનું થાય ત્યારે લઈ જવાનું રહેશે. ક્લિયર છે? આટલી વસ્તુ ક્લિયર કટ મગજમાં ઉતારી દેજો વિદ્યાર્થી મિત્રો. ડન. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો હશે. ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાય. અને આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પણ ટેકનિકલ પરીક્ષાઓ યોજાય છે એની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી યુટ્યુબ અને એપ્લિકેશનના માધ્યમથી કરાવીએ છીએ. જો એનો તમે લાભ લેવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી પણ ટેકનિકલ પરીક્ષાઓ યોજાય છે તમામ ટેકનિકલ પરીક્ષાઓની તૈયારી આપણે છે એ યુટ્યુબ પ્લેટફોર્મ માધ્યમ થકી અને એપ્લિકેશનના માધ્યમ થકી કરાવીશું. માટે ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાણા હોય તો આજે જ જોડાઈ દેજો વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે બધાને અભિનંદન, અને જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ નથી થયા એમને ડિમોટિવેટ થવાની જરૂર નથી. હજી ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. 2026ની સૌથી મોટી ભરતી એટલે CCE છે વિદ્યાર્થી મિત્રો. તો આ CCEનો લાભ પણ તમે લઈ શકો છો. બરોબર છે. ફોર્મ ભરી દીધું હોય તો એની પણ તૈયારી કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. સારામાં સારી પોસ્ટ છે, તમારા હાથમાંથી જવી ના જોઈએ CCE. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર કટ મગજમાં ઉતારી દેજો. અને કેટલા તમારે માર્ક થાય છે બધા કોમેન્ટમાં જણાવી દેજો. ડન છે વિદ્યાર્થી મિત્રો. આ લેક્ચર તમને સારો લાગ્યો તો લેક્ચરને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો છે. ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. CCEનો અભ્યાસક્રમ આપણે ઓલરેડી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધો છે. જો તમને ના ખબર હોય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અથવા તમે મંડળની વેબસાઇટ છે, મંડળની વેબસાઇટ એને પર વિઝિટ કરશો તો પણ તમને મળી જશે. ક્લિયર? એટલે ક્લિયર કટ બધી જ વસ્તુ તમારે ઓથેન્ટિક ગવર્મેન્ટ સોર્સને ધ્યાનમાં રાખીને તૈયારી કરવી. તો આપણે એની યુટ્યુબ સિરીઝ પણ શરૂ કરવા જઈ રહ્યા છે શોર્ટ ટાઈમમાં CCEની યુટ્યુબ પર. એનો પણ તમે ફ્રીમાં લાભ લઈ શકો છો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી વાત સાથે, ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ પર. હવે આવનારા સમયમાં જે કંઈ પણ GSSB દ્વારા જે કંઈ પણ પરીક્ષાઓ લેવામાં આવશે અને ટોટલ નોટિફિકેશન તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપવામાં આવશે અને યુટ્યુબ લેક્ચર થકી છે એ તમને ટોટલ મોક ટેસ્ટ સિરીઝ અને મોડેલ પેપર છે અને થિયરી ક્લાસ છે એ આપવામાં આવશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. જય હિન્દ વિદ્યાર્થી.